સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ તરફથી ઘંટારવ અને મંત્રોચ્ચાર સાથે સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેવું ગોપાલ બામણીયા અધિક કલેક્ટરે કહ્યું। ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલી પુણ્ય સલીલામાં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો રામપરા રણછોડરાયના મંદિરથી તિલકવાડા શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, કીડી મકોડી ઘાટ પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવે છે। તેની સાથે સાથે એક પંથ દો કાજની ભૂમિકા અદા કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત માં નર્મદાની સંધ્યા મહાઆરતીનો પણ બહોળી સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામ સ્થિત નર્મદા કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે આધ્યાત્મિક વાતાવરણમાં માં નર્મદાની મહાઆરતીનું સુંદર આયોજન પરિક્રમાવાસીઓ પ્રવાસીઓની ઉપસ્થિતિમાં હૃદયભાવ સાથે કરવામાં આવી રહ્યો છે, જેનો લાભ ભક્તિભાવ, આનંદ, ઉલ્લાસ, નિજાનંદ સાથે અબાલ વૃદ્ધો સૌ લઈ રહ્યા છે। નર્મદે સર્વદે સૌને સુખ દે, નર્મદે હર હરનો માનભેર નારો પુકારી લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી માં નર્મદાની મહાઆરતી પ્રવાસી અને શ્રદ્ધાળુઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે। તે ઉપક્રમમાં માં નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓ પણ હવે આ સંધ્યા આરતીની ખબર પડતા નર્મદા પરિક્રમાના આરંભ પહેલા અથવા પછી માં નર્મદાની મહાઆરતીમાં ભાગ લઈને પાવન અવસરે પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે। નર્મદા મહાઆરતીમાં ભાગ લેતા ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જાનો એક નવો સંચાર કરવા માટે ભક્તિમય ગીતો, ભજનો અને માં નર્મદાની આરતી અને નર્મદા અષ્ટકનું સંગીતમય રજૂઆત કરવામાં આવી રહી છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને ખૂબ જ સારો લોક પ્રતિસાદ મળી રહ્યો છે। માં નર્મદાની વંદના દેશ વિદેશના લોકો વિશ્વ પ્રવાસન સ્થળે આવીને કરી રહ્યા છે, જે નર્મદા જિલ્લા માટે ગૌરવ અને આનંદની ઘટના છે। આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે હાલમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું ભક્તિ પર્વ ચાલી રહ્યું છે, જે લોકો સંપૂર્ણ નર્મદા પરિક્રમા કરી શકતા નથી તેઓ પંચકોશી પરિક્રમા કરી સંપૂર્ણ પરિક્રમાનું ફળ અને અનન્ય આનંદ પામે છે। અહીં નર્મદાના બંને કાંઠા નિરંતર પરિક્રમાવાસી નર્મદા સાધકોથી ઉભરાય છે। નર્મદા કાંઠે કંકર એટલા શંકર અને માણસ એટલા યાત્રી ગણાય, આ નર્મદાનો મહિમા છે। તેની સાથે એસઓયુ દ્વારા છેલ્લા 3 વર્ષથી નર્મદા સંધ્યા આરતીનો નિત્ય ભક્તિક્રમ શરૂ કરવામાં આવ્યો છે। દરરોજ સાંજે ગોરાનો કાંઠો ભક્તિમય બની જાય છે। પ્રવાસીઓની સાથે હવે પંચકોશી પરિક્રમાના સાધકો આ દિવ્ય, ભવ્ય અને અલૌકિક રેવા આરતીનો અભિભૂત થઈને લાભ લઈ રહ્યા છે। આરતી પછી ઇતિહાસની આરસી જેવો લેઝર શો સ્વતંત્રતા સંગ્રામ, એના સમર્થ અને વીર સુકાની તથા સરદાર સાહેબના પ્રેરક જીવનની ઝાંખી કરાવીને દેશભક્તિની ભાવનાનું સિંચન કરે છે। આમ હાલમાં આ પંથક અને એકતાનગરમાં ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સમન્વય સંગમ રચાયો છે, ત્યારે પંચકોશી પરિક્રમાના પુણ્યશાળી સાધકોને એસઓયુ પવિત્ર નર્મદા આરતીમાં જોડાઈને યાત્રાની શરૂઆત અથવા પૂર્ણાહુતિ કરવા સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ હાર્દિક નિમંત્રણ પાઠવે છે।